નમસ્કાર દર્શક મિત્રો, તમારું દિલથી સ્વાગત છે અમારા મોજીલું ગુરુ યુટ્યુબ. હું છું કલ્પના ખારવા માંડવી કચ્છથી. આજે અમે લઈને આવ્યા છે જે તમને જરૂર પસંદ આવશે. તો વિડિયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો. જો તમને અમારી મહેનત ગમે તો વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર જરૂર કરજો. માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના સંયુક્ત ઉપક્રમે માંડવીમાં 1 જૂનને સોમવારના રોજ દાતાના સહકારથી સિલાઈ મશીન, ટ્રાયસિકલ અને વ્હીલચેર અર્પણનો લોકાર્પણ સમારોહ યોજાયો. 8 સિલાઈ મશીન, 6 ટ્રાયસિકલ અને 6 વ્હીલચેર અર્પણ કરી 20 વ્યક્તિઓને આત્મનિર્ભર બનાવાયા. ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કચ્છના ત્રિકમભાઈ સાહેબના જન્મદિનની શુભેચ્છા રૂપે લોકાર્પણનો કાર્યક્રમ અર્પણ કરાયો. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના સ્થાન ઉપર આજ રોજ દિવ્યાંગોને ટ્રાયસિકલ અને બહેનોને આત્મનિર્ભર કરવા માટે મશીનના વિતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત આજરોજ સંસ્થાના ઉપપ્રમુખ અને ખૂબ સાદું જીવન જીવતા એવા આદરણીય ચંદ્રકાંતભાઈ, વિશ્રામભાઈ, શાંતિલાલભાઈ, અરવિંદભાઈ, સંસ્થાના અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના નવનિયુક્ત પ્રમુખ ભાઈ શ્રી દિનેશભાઈ અને સૌ લાભાર્થીઓ જ્યારે અહીં જોડાયા ત્યારે આજરોજ દાતાઓનો પણ આ સ્થળેથી અમે ખૂબ આભાર માનીએ છીએ કે આપના માધ્યમથી આ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે, આ સેવાકીય કાર્ય થઈ રહ્યું છે, જરૂરતમંદ લોકો સુધી સાધન સામગ્રી પહોંચી રહી છે. ત્યારે ખાસ આભાર વિશેષ હું એવા વ્યક્તિનો માનીશ કે જે પોતાનું જીવન સમર્પિત સેવામાં કર્યું છે અને સેવાના કોઈ સીમાડા નથી હોતા
એ સૂત્રને સાર્થક કરતા આદરણીય અરવિંદભાઈ જોશીને હું લાખ લાખ અભિનંદન પાઠવીશ. કોઈ બોર્ડર ઉપર સૈનિકનું કાર્ય હોય, સ્કૂલમાં ક્યાં કોઈ નાની મોટી જરૂરિયાત હોય, દિવ્યાંગ ભાઈઓને કોઈ વસ્તુની જરૂરિયાત હોય કે બહેનોને મશીનરીની જરૂરિયાત હોય, અરવિંદભાઈ હંમેશા એક મેસેજ નાખે અને દાતાઓ એમના શબ્દ પડ્યા બોલ ઝીલી લે છે. યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિને યોગ્ય વસ્તુઓનો વિતરણ જ્યારે થઈ રહ્યું છે ત્યારે અરવિંદભાઈને, ચંદ્રકાંતભાઈને, કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિને ભગવાન ખૂબ શક્તિ આપે આવા ભગીરથ કાર્ય કરવાની. અને અમે સૌ લોકોને આજે આ કાર્યક્રમ ઉપસ્થિત રહેવાનો જે પણ મોકો સદભાગ્ય મળ્યો છે એ બદલ પણ હું આપ સૌનો આભાર માનું છું. સાથે આ સંસ્થાએ આજે જિલ્લાના આપણા ગૌરવ અને ગુજરાત પ્રદેશ રાજ્યના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબનો જ્યારે જન્મદિવસ છે ત્યારે આ સમગ્ર કાર્યક્રમ એમને અર્પણ કર્યું છે અને એમના જન્મદિવસના લાભાર્થે આ કાર્યક્રમ ગોઠવ્યો છે. ત્યારે હું ત્રિકમ સાહેબને પણ જન્મદિવસની શુભકામના સાથે આ કાર્યક્રમ સંસ્થા તરફથી એમને અર્પણ કરું છું. અને આ કાર્યક્રમમાં અમને બોલાવ્યા, સન્માન કર્યો એ બદલ આભાર માનું છું. લોકો જે પણ લાભાર્થી છે ખૂબ આશીર્વાદ આપી અને ગયા છે અને ખૂબ રાજી થઈ અને ગયા છે અને બધા આત્મનિર્ભર રહે એવી પ્રાર્થના સાથે અસ્તુ. ભારત માતા કી જય. આજે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા તથા અંધ અપંગ કલ્યાણ માનવ મિત્ર મંડળ સાથે મળીને જે એક નાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, અત્યંત જરૂરતમંદ માનવો એ સુધી પહોંચી અને એને જીવનમાં સુખ અને આનંદ અને થોડી સગવડતા રહે એ માટે એની તકલીફો ઓછી થાય એ માટે કાર્ય કરી રહેલા આ બંને સમિતિના કાર્યકરોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એ લોકો અગાધ મહેનત કરી રહ્યા છે. અને સાથે સાથે જે દાતાશ્રીઓ છે જેઓ આ પ્રસંગે હાજર નથી રહી શક્યા, ખાલી આ બંને સંસ્થાઓ પર વિશ્વાસ રાખી અને પોતાનું યોગદાન આપી રહ્યા છે, ખરેખર એમને પણ હું ધન્યવાદ આપું છું. ને પ્રભુ એમના જીવનમાં આ જે તમે નિમિત્ત બન્યા છો એ નિમિત્ત માટે તમને ખૂબ શાંતિ અર્પે અને હંમેશા આવું સાથ સહકાર આપજો. અને મને પણ ખૂબ વિશ્વાસ છે કે જે ટીમ અને અમારા કાર્યકર ભાઈઓ કામ કરી રહ્યા છે એ ખૂબ કોઈ ચીજમાં કચાશ નથી રાખતા. અને આજે કુદરતે આપણા માનનીય શિક્ષણ મંત્રી શ્રી ત્રિકમભાઈ સાંગાનો જન્મદિવસ પણ છે, તો એમને પણ હું શુભેચ્છા આપું છું. પ્રભુ એમને ખૂબ ખૂબ દીર્ઘ આયુષ્ય આપે. જય હિન્દ. જે આજે આપણે સૌ દાતાઓને ખરી રીતે ખૂબ ખૂબ ધન્યવાદ આપવાની આપણી જે ભાવના છે, કારણ કે એમના પૈસાનો સદુપયોગ કેમ થાય, એમના પૈસા સારે માર્ગે એ લોકો જ્યારે આપી રહ્યા છે ત્યારે જે વિશ્વાસ એમણે અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને ગોધરા ગ્રામ વિકાસ સમિતિમાં જે એમણે મૂક્યો છે એ 100% આપણે ફિલ્ટર કરી અને એ જે લાગે એમને જ મળે અને જે જરૂરિયાતમંદ છે એમને જ મળે એવી જે આપણી ટ્રાય છે, એમાં આપ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ અને ખરી રીતે હૃદયપૂર્વકના અભિનંદન, ધન્યવાદ, થેન્ક યુ. આજરોજ સાધન વિતરણનો કાર્યક્રમ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના નવયુક્ત પ્રમુખ દિનેશભાઈ શાહ, જે 24 કલાક ધૂણી દુખાવીને બેઠા છે. કોઈ પણ સારા કામની અંદર, માંડવીની ઘણી બધી સંસ્થાઓની અંદર એમનું ખૂબ જ યોગદાન હોય છે. અને આ એકત્રીકરણ કરીને બધાને ભેગા થઈ અને કાર્યક્રમ કરવું એ બહુ એક ભગીરથ કાર્ય છે. એમાં પણ વધુમાં વધુ ગોધરા ગ્રામ વિકાસ સમિતિના હોદ્દેદારો, એમાં પણ આજના પ્રમુખશ્રી તેમજ અરવિંદભાઈ જોશી, એ કઈ વિચારોથી આ કામ થઈ રહ્યું છે, એ એક ઈશ્વરીય એમને આની અંદર તાકાત છે અને એ ધારે એ કામ થઈ જાય છે. નહીંતર આજે 5 રૂપિયા પણ આપવા હોય તો 1000 વખત માણસો વિશ્વાસ કરે. તો આવો વિશ્વાસ સંપાદન કલિયુગની અંદર કરવો એ બહુ મહત્ત્વની વસ્તુ છે. એ દાતાઓને આજ સ્થળેથી ખૂબ જ ખૂબ અભિનંદન, ધન્યવાદ આપું છું કે તમારા હાથે જે પૈસા છે એ ટ્રાન્સફર થઈ અને પરમાત્મા સુધી પહોંચે છે એવી તમે ખાતરી રાખી
અમે અત્યારે ફિલ્ટર લઈને બેઠા છીએ કે એમાં કયા વ્યક્તિને યોગ્ય જગ્યાએ યોગ્ય સાધન સહાયતા આપવી એ અમારું કામ છે. પણ જીવનની અંદર આવા જ શુભ કાર્ય થતા રહે એ જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય. આજરોજ 1 જૂન 2026 કચ્છ માટે એક ઐતિહાસિક દિવસ છે, કારણ કે આજરોજ કચ્છ રાજ્યનું ભારત સંઘ સાથે જોડાણ થયેલું અને આજે અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના આ કાર્યાલય ખાતે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના ઉપક્રમે આજે 17 જેટલી વ્યક્તિઓને જરૂરતમંદોને, એ ચાહે સિલાઈ મશીન માટેનો પ્રોજેક્ટ હોય, એ ચાહે દિવ્યાંગોને ચાલતા કરવા માટે ટ્રાયસિકલનો આપવાનો ઉપક્રમ હોય કે ચાહે એ કોઈ પણ રીતે આપણે સાધન સહાય 17 જેટલા સાધન સહાય આપવાનો આ કાર્યક્રમ આજે અહીંયા યોજવામાં આવ્યો માંડવી મધ્યે અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના કાર્યાલયમાં. ખાસ કરીને દાતાઓનો આપણે ઋણ સ્વીકાર કરીએ છીએ કે જે 7 સમંદર પાર બેઠા છે અને આ બધાને જોડતી જે કડી છે. અત્યારે અહીંયા જે માળા બને એ માળામાં સૂત્ર દેખાય નહીં, ધાગો ન દેખાય, મોતી દેખાય. તો આ જે સૂત્રનું કામ છે એ અરવિંદભાઈ કેશવજીભાઈ જોશી, કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના ફાઉન્ડર, એમનું છે. એમના વતી ઉપપ્રમુખ અને શરૂઆતથી સાથે રહેલા ચંદ્રકાંતભાઈ મોતા આપણી વચ્ચે ઉપસ્થિત છે. પણ અરવિંદભાઈ જોશીએ જે વિશ્વાસનું વાતાવરણ ઊભું કર્યું છે અને વિનોબા ભાવેનો જય જીવ જય જગતનો નારો છે, એ વિચાર બીજને સાર્થક કરવા, મૂર્તિમંત કરવા અને સમાજમાં જ્યાં પણ આપણે જરૂરત છે, સમાજમાં 2 ભાગ છે, એક હેવ અને હેવ નોટ. તો હેવ પાસેથી લઈ અને હેવ નોટને માનપૂર્વક આપવું અને સમાજમાં એનું સન્માનજનક સ્થાન થાય અને સાથે સાથે એ સમાજમાં કંઈ પણ આપતો થાય એવો સંદેશ પણ આજે આપવાનો છે કે આ માનવતાનો યજ્ઞ છે. એમાં આપણે જેને પણ આહુતિ આપવાનો મોકો મળ્યો એ બધા અહોભાગ્યો છે. કારણ કે આ સમાજની અંદર આપણે કેટલા સુખી છીએ, કેટલા ખુશ છીએ એ બહુ મહત્ત્વનું નથી, પરંતુ આપણા કારણે કેટલા સુખી છે, આપણા કારણે કેટલા ખુશ છે, આપણા કારણે કેટલાના જીવનમાં અજવાળું છે, એ કોળિયું થવાની કિંમત છે. તો આજે આવા નાના નાના કાર્યક્રમો દ્વારા, આ નાની નાની સહાયો દ્વારા આપણે આપણી જાતને અહીંયા સાથે મૂકીએ તો આપણને એમ થાય કે આટલા અંશે આપણું જીવતર સાર્થક થશે. તો આ જીવનની સાર્થકતાનો અવસર છે અને માનવતામાં દિવેલ પૂરવાનો અવસર છે. અને અહીંયા હું નરેશ મુનિજીને યાદ કરીશ કે એક આહ્વાન અવશ્ય રહેશે દરેક કાર્યક્રમમાં કે ભાઈ અહીંયા જે કોઈ લાભાર્થી છે એની પાસે એક અપેક્ષા હોય કે સાધન સહાયનો સંપૂર્ણ સદુપયોગ કરે અને પોતે જો વ્યસન આચરતા હોય અથવા એમના પરિવારમાં કોઈ વ્યસન આચરતા હોય તો એમના ઋણ સ્વીકાર રૂપે સંસ્થા એમની સુધી પહોંચી છે, હૂંફ આપી છે, સધિયારો આપ્યો છે. એનો વળતર કહો તો વળતર રૂપે એક વ્યસનનો ત્યાગ કરે, તમાકુનો ત્યાગ કરે. તો મને એમ લાગે છે કે આપણે એક સપનાનો સમાજ, એક જીવાલાયક સમાજ નિર્માણની દિશામાં આ નક્કર કામ થશે. આ દાતાઓનો ફરી ઋણ સ્વીકાર અરવિંદભાઈ જોશીએ જે અમને સૌને જોડી રાખ્યા છે, અરવિંદભાઈ પ્રત્યે પણ આપણે અહીંયાથી એક ધન્યવાદનો ભાવ અને માનનીય મંત્રીશ્રીને ત્રિકમભાઈ છાંગાના જન્મદિવસે જ્યારે આ કાર્યક્રમ, આ સમગ્ર જે માનવતાનું કાર્ય છે આજનું, એ એમના જન્મદિવસની શુભેચ્છા રૂપે આપણે અર્પણ કરીએ છીએ. ત્યારે એમને જન્મદિવસની શુભકામનાઓ અને આવા કાર્યોમાં ઈશ્વર હંમેશા બુદ્ધિને પ્રેરિત કરે એવી અભ્યર્થના સાથે જય હિન્દ, જય કચ્છ. શ્રોતા મિત્રો, હું દિનેશભાઈ શાહ, પ્રમુખ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી માંડવી. આજે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા અને અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ટ્રાયસિકલ, વ્હીલચેર અને સિલાઈ મશીન વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો. આજે યોગાનું યોગ ગુજરાત રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ વિભાગના માનનીય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબનો જન્મદિવસ છે. એટલે આજનો જે લોકાર્પણનો જે કાર્યક્રમ છે એ આ બંને સંસ્થાઓ ત્રિકમભાઈ છાંગાના સાહેબના જન્મદિવસની શુભેચ્છા રૂપે અમે અર્પણ કરીએ છીએ. અને આ બંને સંસ્થાઓ સતત લોકોની માંગણી પૂરી કરતા રહેશે. આજે જે વક્તાઓ બોલ્યા છે એ પણ વાત એ જ છે કે આ સાધનો જે કંઈ મળ્યા છે એનો સદુપયોગ કરે. આજે આજના જે કાર્યક્રમ હતો એ આ જનકલ્યાણ આજનો કાર્યક્રમ એ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ, મારી બાજુમાં બેઠી છે માનનીય ચંદ્રકાંતભાઈ મોતાના પ્રમુખતાને કાર્યક્રમ થયો.
અને મુખ્ય મહેમાન તરીકે મસ્કાના પૂર્વ સરપંચ અને માંડવી તાલુકા પંચાયતના સત્તાપક્ષના નેતા કીર્તિભાઈ ગોરના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો. અને આજે આ કાર્યક્રમમાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહ, મંત્રી શ્રી આપણા શાંતિલાલભાઈ ગણાત્રા, લાજાના કચ્છી સાહિત્યકાર જે કચ્છનું ગૌરવ છે એ વિશ્રામભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. અને આ બંને સંસ્થાઓએ એક નિયમ લીધી છે. અરવિંદભાઈ જોશી મુંબઈ બેઠા છે, છતાં મુંબઈમાં બેસીને કચ્છની ચિંતા કરી રહ્યા છે. BSF જે દેશનું રક્ષણ કરે છે, રાત દિવસ આપણું સારી રીતે રક્ષણ કરે છે, એને છેલ્લા 15 દિવસમાં કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા એ દાતાના સહકારથી 52 એર કુલર અને 25 બેન્ચીસ પણ આપ્યા છે. આ સિવાય પણ આ બંને સંસ્થાઓ દિન પ્રતિદિન લોકોની જરૂરિયાત પૂરવાનું કરવાનું કામ કરશે. અસ્તુ. જય હિન્દ, જય જિનેન્દ્ર. પરમાર પ્રવીણ ગોવિંદજી રાજપૂત છું. હું બિદડા સર્વોદય હોસ્પિટલમાંથી આવું છું, માંડવી. આજે હું બિદડાથી માંડવી આવ્યો છું મારા કમરની તકલીફના લીધે સાયકલ લેવા. મને ખૂબ આનંદ થયો આ વસ્તુ લઈને, ને એનો ઉપયોગ સારી રીતે એનો ઉપયોગ કરી શકું એવી મારી પ્રાર્થના છે.